નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું હિના. બુલેટિનની શરૂઆત કરવી છે આજે થનારા મહાશપથની અપડેટ સાથે. તો આજે મહારાષ્ટ્રમાં મહાશપથ યોજાવાનું છે. જી હા, અપડેટ અમે આપને આપી દઈએ કે જ્યાં મુખ્યપ્રધાન તરીકે આજે શપથ લેશે દેવેન્દ્ર ફડણવીસ. મુંબઈના આઝાદ મેદાનમાં સાંજે 5:30 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને આ સિવાય ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે અને અજીત પવાર શપથ ગ્રહણ કરશે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે તેવી વિગતો મળી રહી છે. તો આપને વિગતો આપી દઈએ કે જ્યાં આઝાદ ચોક ખાતે આ સમગ્ર જે શપથ ગ્રહણ છે તે રાખવામાં આવ્યું છે. સાંજે 5:30 કલાકે શપથ ગ્રહણ સમારોહ યોજાશે કે જેમાં અનેક રાજ્યના મુખ્યમંત્રી ઉપસ્થિત રહી શકે છે. ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે અને અજીત પવાર પણ શપથ ગ્રહણ કરવાના છે. શપથ ગ્રહણ સમારોહમાં પીએમ નરેન્દ્ર મોદી પણ હાજર રહેવાના છે. ત્યારે અમે આપને વિગતો આપી દઈએ કે આખરે હવે મહારાષ્ટ્રમાં ફડણવીસ સરકાર અને આજે શપથ ગ્રહણ યોજાવાનું છે. ફડણવીસની પસંદગી કેમ કરાઈ? તો સંઘની પસંદગી છે. મોદી શાહની સૌથી નજીકના ફડણવીસ મનાય છે. શિવસેના અને એનસીપી તોડીને ગઠબંધનમાં મહત્વની ભૂમિકાઓ તેઓએ ભજવી છે. લોકસભા ચૂંટણીમાં હાર બાદ પાર્ટીને મજબૂત કરી છે અને એ સિવાય આગળની યોજનાઓ માટે ભાજપના સીએમ હોવા જરૂરી છે અને ભાજપના સૌથી મોટા નેતા તરીકે ઉભરી આવ્યા છે. ભાજપને પોતાને સીએમની કેમ જરૂર છે? તો અર્થતંત્રની દ્રષ્ટિએ મહત્વનું છે. રાજકીય દ્રષ્ટિકોણથી લોકસભાની 48, રાજ્યસભાની 19 બેઠક, વિધાનસભામાં 288 અને વિધાન પરિષદમાં 78 બેઠક છે. 13 કરોડ વસ્તી દેશની વસ્તીના 9.3% જેટલી છે. હવે સીએમની કેમ જરૂર છે એ અમે આપને જણાવી રહ્યા છે. મુંબઈ દેશની આર્થિક રાજધાની છે. દેશના જીડીપીમાં મહારાષ્ટ્રનો હિસ્સો લગભગ 14% છે. ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં મહારાષ્ટ્ર નંબર 1 છે. દેશનો 39% ડાયરેક્ટ ટેક્સ મહારાષ્ટ્રથી આવે છે. તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન પદના આજે શપથ ગ્રહણ કરશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા વર્ષ 2014 થી વર્ષ 2019 સુધી દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન રહ્યા હતા. પરંતુ વર્ષ 2019માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે સૌથી વધુ સીટો મેળવ્યા છતાં સત્તાથી દૂર રહેવું પડ્યું હતું. ભાજપનું શિવસેના સાથેનું ગઠબંધન ભાંગી પડ્યું હતું. વર્ષ 2019માં ફડણવીસ માત્ર 80 કલાક માટે સીએમ બન્યા, જેના પર વિપક્ષે તેમને ખૂબ મેણા માર્યા હતા. વિપક્ષના કટાક્ષનો જવાબ દેવેન્દ્ર ફડણવીસે એક શાયરીથી આપ્યો હતો, જે આજે હકીકત બનીને સામે આવી. पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना. मेरा पानी उतरता देख मेरे किनारे पर घर मत बसा लेना. मैं समंदर हूं, लौट कर वापिस आऊंगा.